છે, જેને મિત્રો આપણું બિઝનેસ લોની અંદર જે ચાલતું હતું એની અંદર આપણે વાત કરીએ કે પીવાય ડિપાર્ટની અંદર આપણે જે બિઝનેસ લો એ સબ્જેક્ટ ચાલે છે, બિઝનેસ લો, રાઈટ. એની અંદર આપણું ચેપ્ટર 1 નંબર 1 એ ચાલે છે આપણો મિત્રો, એ છે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ. આ જે ચેપ્ટર ચાલે છે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એ કોન્ટ્રાક્ટ એ બીજી ટોપિક આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા હતા. કોને કહેવાય એના વિશે આપણે બેઝિક સામાન્ય વસ્તુ શીખ્યા હતા. કઈ વસ્તુ શીખ્યા હતા આપણે મિત્રો? તો આપણે લખ્યું હતું કે પ્રપોઝલ પ્લસ એક્સેપ્ટન્સ, proposal plus acceptance is equal to agreement. મિત્રો શું કહે છે અહીંયા? પ્રપોઝલ પ્લસ એક્સેપ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ એગ્રીમેન્ટ, રાઈટ. એન્ડ એગ્રીમેન્ટ प्लस enforceable by law, agreement enforceable by law is equal become contract. એટલે કે મિત્રો અહીંયા શું કહેવા માગે છે કે એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને કોઈ પ્રપોઝ કરવામાં આવે, કોઈ દરખાસ્ત મૂકવામાં આવે છે, કોઈ રિક્વેસ્ટ કરવામાં આવે છે કે શું તું મને આ કાર્ય કરીને આપીશ, ત્યારે બીજા વ્યક્તિ દ્વારા એ પ્રપોઝનો એક્સેપ્ટ કરવામાં આવે એટલે બને એગ્રીમેન્ટ. આ એગ્રીમેન્ટ ઇન્ફોર્સેબલ બાય લો એટલે કે કાયદા દ્વારા માન્ય હોય તો એ કોન્ટ્રાક્ટ બને છે. ખ્યાલ આવે મિત્રો? આ ટોપિક આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા હતા. ક્લિયર? આપણે એક બીજી બેઝિક વસ્તુ પણ તમને શીખવાડી હતી, એ હતી એવરી એગ્રીમેન્ટ ઇઝ નોટ કોન્ટ્રાક્ટ બટ એવરી કોન્ટ્રાક્ટ ઇઝ એગ્રીમેન્ટ. આ મેં તમને એક સેન્ટેન્સ કીધું હતું કે એવરી એગ્રીમેન્ટ ઇઝ કોન્ટ્રાક્ટ is not contract. Every agreement is not contract. But every contract is agreement. એટલે કે દરેક એગ્રીમેન્ટ એ બધા જ કોન્ટ્રાક્ટ નથી બનતા, પણ દરેક કોન્ટ્રાક્ટ હોય એ પહેલાં એગ્રીમેન્ટ હોય છે, પછી જ એ કોન્ટ્રાક્ટ બને છે. ખ્યાલ આવે મિત્રો? એટલે આ ટૉપિક પરથી આપણને ખબર પડે છે કે દરેક કોન્ટ્રાક્ટ એ પહેલાં એગ્રીમેન્ટ બને છે, પછી જે કોન્ટ્રાક્ટ બને છે. અને દરેક એગ્રીમેન્ટ એ બધા જ એગ્રીમેન્ટ એ કોન્ટ્રાક્ટ નથી હોતા, રાઈટ. એ પહેલાં એગ્રીમેન્ટ હોય છે, પછી એ લો દ્વારા ઇન્ફોર્સેબલ થાય તો જ એ કોન્ટ્રાક્ટ બને છે. ક્લિયર? આ પોઈન્ટ આપણે દેખ્યો. ક્લિયર? હવે મિત્રો આપણે અત્યારે જે બીજો ટોપિક દેખવાનો છે એ છે આપણો, એ છે ડિફરન્સ બિટવીન એગ્રીમેન્ટ એન્ડ કોન્ટ્રાક્ટ. ક્વેશ્ચન આપણો આ રીતે છે મિત્રો.
ક્વેશ્ચન આપણો રીતે છે ડિફરન્સ બિટવીન એગ્રીમેન્ટ એન્ડ કોન્ટ્રાક્ટ. રાઈટ. તો દેખો આ ટોપિક શું કહેવા માંગે છે મિત્રો, એગ્રીમેન્ટ અને કોન્ટ્રાક્ટ વચ્ચેનો ડિફરન્સ આપણે દેખીએ તો આપણને જાણવા મળશે શું કહેવા માંગે છે. જો આપણો ડિફરન્સ છે મિત્રો, એગ્રીમેન્ટ અને કોન્ટ્રાક્ટ આ બંને વચ્ચેનો ડિફરન્સ આપણે ભણવાનો છે. ક્લિયર? ઓકે, ચલો સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ છીએ બેઝ. મિત્રો એગ્રીમેન્ટ શેના બેઝ ઉપર બને છે? કોઈ પણ તમે એગ્રીમેન્ટ કરો, કોઈને એગ્રીમેન્ટ એટલે પ્રપોઝલ પ્લસ એક્સેપ્ટન્સ. એગ્રીમેન્ટ એટલે શું કહેવાય છે? પ્રપોઝલ પ્લસ એક્સેપ્ટન્સ. તમે ગમે તે વ્યક્તિને જઈને કોઈ પ્રપોઝ કરશો તો કે ના. એગ્રીમેન્ટ શેના ઉપર બને છે? ઇટ ઇઝ ડિપેન્ડ અપોન સોશિયલ રિલેશનશિપ. સોશિયલ રિલેશનશિપ. એગ્રીમેન્ટ શેના બેઝ પર ડિપેન્ડ કરે છે બેટા? સોશિયલ રિલેશનશિપ પર ડિપેન્ડ કરે છે. રાઈટ. અને કોન્ટ્રાક્ટ શેના ઉપર ડિપેન્ડ કરે છે? એ છે કોન્ટ્રાક્ટ ક્યારે બને? આજે તમે કોઈને પ્રપોઝ કરો તો એ ક્યારે એનો એક્સેપ્ટ કરે, કે પ્રપોઝને ક્યારે એ ઇન્ફોર્સેબલ કરે, એ પ્રપોઝ ક્યારે એક્સેપ્ટ થાય, એ પ્રપોઝને ક્યારે એપ્લાય કરવામાં આવે, તો એ ફાઇનાન્શિયલ અને પ્રોફેશનલ મેટર પર ડિપેન્ડ કરે છે. શેના પર ડિપેન્ડ કરે છે? ડિપેન્ડ અપોન ફાઇનાન્શિયલ એન્ડ પ્રોફેશનલ મેટર. ગોટ ધીસ? તો ફર્સ્ટ પોઈન્ટ ખ્યાલ આવી ગયો મિત્રો કે એ એગ્રીમેન્ટ છે એ શેના પર ડિપેન્ડ કરે છે? સોશિયલ રિલેશનશિપ પર. જ્યારે કોન્ટ્રાક્ટ છે એ ફાઇનાન્શિયલ અને પ્રોફેશનલ મેટર પર ડિપેન્ડ કરે છે. રાઈટ? ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? ક્લિયર? ઓકે. ઓકે, નેક્સ્ટ બીજો ટોપિક છે મિત્રો પર્પઝ. રાઈટ? તો અહીંયા દરેક એગ્રીમેન્ટનું ઓબ્લિગેશન થશે જ એવું દરેક વખતે જરૂરી બનતું નથી. રાઈટ? દરેક એગ્રીમેન્ટનું પરફોર્મન્સ થશે જ, ઓબ્લિગેશન થશે જ એવું દરેક વખતે બનતું નથી. જ્યારે કોન્ટ્રાક્ટ એ દરેક લીગલ ઓબ્લિગેશન ક્રિએટ કરે છે. એટલે કહે છે નોટ ટુ ક્રિએટ obligation
for performance in every circumstances. એટલે કે દરેક સર્કમસ્ટન્સીસમાં એનું પરફોર્મન્સ થશે જ એવી કોઈ ગેરંટી નથી. અને જ્યારે અહીંયા છે ટુ ક્રિએટ લીગલ ઓબ્લિગેશન, for enforce it. એટલે દેખો દરેક એગ્રીમેન્ટને એ એપ્લાય કરવા માટે તમે કોઈ ચોક્કસ ઓબ્લાઇઝ નથી કરી શકતા કે સામેવાળાને એવું નથી કહી શકતા કે ના તારે એને પૂરું કરવું પડશે જ, એવું તમે ઓબ્લાઇઝ નથી કરી શકતા. જ્યારે કોન્ટ્રાક્ટની અંદર લીગલ ઓબ્લિગેશન ક્રિએટ થાય છે, ધેટ મીન્સ કે તમે કોન્ટ્રાક્ટ કરો છો તો તમે સામેવાળાને ફરજિયાતપણે એનું પાલન કરાવી શકો છો. બધા જ એગ્રીમેન્ટનું સંપૂર્ણપણે પાલન નથી થતું, પણ બધા જ કોન્ટ્રાક્ટનું સંપૂર્ણપણે પાલન થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? ક્લિયર? નેક્સ્ટ વન, કમ્પેરિઝન. All agreement are not contract, but all contract are agreement. ખ્યાલ આવ્યો મિત્રો? અહીંયા શું કહે છે કે દરેક એગ્રીમેન્ટ એ કોન્ટ્રાક્ટ નથી બનતા, રાઈટ? જ્યારે દરેક કોન્ટ્રાક્ટ એ પહેલાં એગ્રીમેન્ટ હોય પછી જ એ કોન્ટ્રાક્ટ બને છે. એના પછીનો પોઈન્ટ છે મિત્રો કન્સિડરેશન. કન્સિડરેશનનો મિનિંગ થાય છે રિવાર્ડ, કંઈક વળતર, રાઈટ? તો મિત્રો શું કહે છે, એગ્રીમેન્ટની અંદર કોઈ કન્સિડરેશન એ ફિક્સ હોતું નથી, રાઈટ? મતલબ એગ્રીમેન્ટમાં કોઈ કન્સિડરેશનની કોઈ ફિક્સ એવી પ્રોવિઝન હોતી નથી. ક્લિયર? ફાઇનાન્શિયલ કન્સિડરેશનની કોઈ એવી અહીંયા ટર્મ્સ હોતી નથી. જ્યારે કોન્ટ્રાક્ટની અંદર ફાઇનાન્શિયલ કન્સિડરેશનની ટર્મ્સ હોય છે, એના વગર કોન્ટ્રાક્ટ બને નહીં. મતલબ કેટલા પૈસા ચૂકવવાના કે મળશે એની કન્ડિશન એ કોન્ટ્રાક્ટમાં કરેલી હોય છે. જો એ કન્ડિશન ના કરી હોય તો એ કોન્ટ્રાક્ટ બને નહીં, રાઈટ? તો શું કહે છે અહીંયા એગ્રીમેન્ટની અંદર there is absence of consideration in terms of money. અને અહીંયા આવશે અહીંયા શું આવશે મિત્રો કોન્ટ્રાક્ટની અંદર કે ફાઇનાન્શિયલ કન્સિડરેશન
Financial consideration is here. Financial consideration is here. Adequacy of consideration is not required. मतलब કે કન્સિડરેશન કંઈક હોવું જોઈએ તો જ એ કોન્ટ્રાક્ટ બનશે. નો કન્સિડરેશન નો કોન્ટ્રાક્ટ. આપણે ખબર છે ને, સમજાવ્યું હતું તમને કે કન્સિડરેશન ના હોય તો એ કોન્ટ્રાક્ટ બનતો નથી. કન્સિડરેશન હોય તો જ કોન્ટ્રાક્ટ બને છે. એડિક્વન્સી ઓફ કન્સિડરેશન ઇઝ નોટ રિક્વાયર્ડ. મતલબ કે જો કન્સિડરેશન ના હોય તો એ કોન્ટ્રાક્ટની અંદર ગણતરીમાં કહેવાશે નહીં. ખ્યાલ આવ્યો? કન્સિડરેશન નહીં હોય તો એ કોન્ટ્રાક્ટની અંદર કહેવાશે નહીં. ખ્યાલ આવ્યો મિત્રો? ક્લિયર? નેક્સ્ટ વન એના પછીનો છે ઇન્ફોર્સેબલ બાય લો. પોઈન્ટ છે એ મિત્રો ત્યારબાદનો આપણો ટોપિક છે મિત્રો એ છે ઇન્ફોર્સેબલ બાય લો. મિત્રો અહીંયા શું કહેવા માગે છે કે કોઈ વ્યક્તિ એગ્રીમેન્ટનો ભંગ કરે, એગ્રીમેન્ટ તોડે, એગ્રીમેન્ટનો અનાદર કરે તો એ વ્યક્તિ ઉપર કોઈ કાયદાકીય જોગવાઈ થતી નથી. કોઈ વ્યક્તિ એગ્રીમેન્ટનો ભંગ કરે છે, એગ્રીમેન્ટ તોડે છે તો એના પર કોઈ કાયદાકીય જોગવાઈ થતી નથી. પણ જો કોઈ વ્યક્તિ કરાર તોડે છે તો એના પર કાયદાકીય જોગવાઈ થાય છે. ઇન્ફોર્સેબલ બાય લો એટલે દેખો હું શું કહું છું. ઇન કેસ ઓફ breach by any party. બ્રીચ એટલે ભંગ કરવો. બ્રીચ બાય એની પાર્ટી it cannot enforceable by law. enforceable by law. તો એને કાયદા દ્વારા કોઈ જ એના પર જોગવાઈ થતી નથી. ચાલો. અને અહીંયા શું છે, એગ્રીમેન્ટ એ ખાલી બે વચ્ચે સમજૂતી બની છે. સમજૂતી બની હોય તો એમાં કોઈ જ એનો સામેવાળા ઉપર કોઈ પ્રકારનું તમે લીગલ ઓબ્લાઇઝ કરી શકતા નથી. કારણ કે આ એક સમજૂતી બની છે બંને વચ્ચે, એટલે એના પર કોઈ લીગલ ઓબ્લાઇઝ કે તમે કાયદા દ્વારા તમે એના પર જોગવાઈ કરી શકતા નથી. જ્યારે અહીંયા આવશે ઇન કેસ ઓફ breach, in case of breach it will be enforceable by law. Enforceable by law. In case of breach it will be enforceable by law. જો તમે કરાર ભંગ કરો છો
તો એ કાયદા દ્વારા ગુનો ગણવામાં આવે છે. રાઈટ. લાસ્ટ ટોપિક આપણે દેખીએ છીએ ડેમેજ. તો આ ખ્યાલ આવી ગયો ઇન્ફોર્સેબલ વાયલો કે જો તમે અહીંયા કોઈ એગ્રીમેન્ટનો ભંગ કરો છો તો એના પર કોઈ કાયદાકીય જોગવાઈ થતી નથી, અને કોઈ તમે કોન્ટ્રાક્ટનો બ્રીચ કરો છો, ઇટ વિલ બી ઇન્ફોર્સેબલ બાય લો. તો કાયદાકીય જોગવાઈ કાયદેસર રીતે થાય છે. ક્લિયર. ડેમેજ. તો કોઈ તમે એગ્રીમેન્ટનો ભંગ કરો છો તો તમારે સામેવાળાને કોઈ પણ ડેમેજ થયું, એના કોઈ પૈસા કે કોઈ તમારે એને સામેવાળાને કોઈ પણ પ્રકારનું નુકસાન વળતર આપવાનું હોતું નથી. તમે એગ્રીમેન્ટનો ભંગ કરો છો તો તમારે સામેવાળાને કોઈ નુકસાન વળતર આપવાનું હોતું નથી, કારણ કે કોઈ લીગલ ઓબ્લિગેશન જ નથી થતું તો તમે ક્યાંથી આપશો? કોઈ ઓબ્લિગેશન થાય તો પૈસા આપવાના થાય. તમારે કોઈ લીગલ ઓબ્લિગેશન જ થતું નથી એટલે કોઈ પૈસા આપવાના થશે નહીં. ક્લિયર. ખ્યાલ આવ્યો? તો દેખો શું કહે છે. અને કોન્ટ્રાક્ટ હોય તો તમારે કાયદેસર સામેવાળાને જે પણ ડેમેજ થયું છે એ નુકસાનનું વળતર આપવું પડે છે. ઓકે. તો દેખો શું કહે છે. અથવા તો કોઈ તમારી પાસે કોઈ એગ્રીમેન્ટ તોડે છે તો તમે એના પાસેથી પૈસા લઈ નહીં શકતા, અને કોઈ કોન્ટ્રાક્ટ તોડે છે તો તમે એના પાસેથી ડેમેજ વસૂલ કરી શકો છો. તો દેખો, shoot for damage cannot be made in case of breach of agreement. મિત્રો, એગ્રીમેન્ટનો ભંગ કરવામાં આવશે તો એનું તમે કોઈ નુકસાન વળતર મેળવી શકતા નથી. જ્યારે અહીંયા કોન્ટ્રાક્ટની અંદર શૂટ ફોર damage can be claimed. In case of breach of contract. કોન્ટ્રાક્ટનો ભંગ કરવામાં આવે તો તમે એનું શૂટ ડેમેજનું મેળવી શકો છો. ક્લિયર. તો આટલા સુધી આપણે એના ડિફરન્સ દેખ્યા. ક્લિયર. હવે આપણો જે નવો ક્વેશ્ચન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવે છે. મોસ્ટ IMP ક્વેશ્ચન હવે આવે છે. ક્વેશ્ચનનું નામ છે મિત્રો એસેન્શિયલ એલિમેન્ટ of a valid contract. Essential element of valid contract. મિત્રો, એસેન્શિયલ એલિમેન્ટ ઓફ વેલિડ કોન્ટ્રાક્ટ આવું આપણા ક્વેશ્ચનનું નામ છે. પહેલાં તો ક્વેશ્ચનનો મતલબ શું થાય એ તમને ખબર હોવી જોઈએ કે એસેન્શિયલ એલિમેન્ટ ઓફ વેલિડ કોન્ટ્રાક્ટ એનો મતલબ થાય છે કે માન્ય કરાર માટેના આવશ્યક તત્વો જણાવો. પ્રશ્નનો મતલબ શું થશે? ઘણાને ગુજરાતી અમુક ના ખબર હોય તો એટલા માટે કહું છું કે બધા જ આપણામાંથી
થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમમાંથી નથી આવેલા, એટલે અડધાને ખબર ના પણ હોય, એટલા માટે આપણે એને સમજાવવું પડે છે કે એસેન્શિયલ એલિમેન્ટ ઓફ વેલિડ કોન્ટ્રાક્ટનો મતલબ થાય છે મિત્રો, જો હું લખીને બતાવું છું, માન્ય કરાર માટેના આવશ્યક તત્વો જણાવો. મિત્રો, કોન્ટ્રાક્ટ ક્યારે બને એના માટેના તમારે એલિમેન્ટ બતાવવાના છે, તત્વો, કે કરાર થવા માટે કયા તત્વો હોવા જોઈએ. યુનિવર્સિટીની એક્ઝામમાં એઝ વેલ એઝ ઇન્ટરનલ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે એસેન્શિયલ એલિમેન્ટ ઓફ વેલિડ કોન્ટ્રાક્ટ, એટલે કે કરાર થવા માટેના આવશ્યક તત્વો. આ એલિમેન્ટ હોય તો જ કોન્ટ્રાક્ટ કહેવાય. જો આ એલિમેન્ટ સેટ ના થતા હોય, આ એલિમેન્ટ મેચ ના થાય તો એ કોન્ટ્રાક્ટ બનશે નહીં. એટલે કોન્ટ્રાક્ટ માટેના એસેન્શિયલ એલિમેન્ટ અહીંયા પૂછેલા છે કે એસેન્શિયલ એલિમેન્ટ ઓફ વેલિડ કોન્ટ્રાક્ટ, વેલિડ કોન્ટ્રાક્ટ થવા માટેના કયા કયા તત્વો જોઈએ. ક્લિયર? તો મિત્રો, અહીંયા આપણે વાત કરીએ છીએ કે સેક્શન એકોર્ડિંગ ટુ સેક્શન 10, સેક્શન 10 મુજબ આટલા એ વેલિડ એલિમેન્ટ હોય તો એને કોન્ટ્રાક્ટ કહેવાશે. સેક્શન 10 આના માટેની સેક્શન કઈ આવે છે? 10. કોન્ટ્રાક્ટની અંદર કે મતલબ ઇન્ડિયન લોની અંદર જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે લોની અંદર આપણને એની સેક્શન ખબર હોવી જરૂરી છે. હા, મારું ફરજ છે કે તમને જણાવી, એક્ઝામમાં લખવી ના લખવી કે યાદ ના રહે તો ના લખવી એ ચાલે, પણ મારી ફરજમાં આવે છે કે તમને જણાવી. જો એક્ઝામમાં યાદ રહે અને તમે સેક્શન સાથે લખો તો એનું એક અલગ ઇમ્પ્રેશન પડે છે, એના તમે સારા એવા માર્ક્સ કવર કરી શકો છો. એટલે સેક્શન લખવી એ તમારા માટે એક પોઝિટિવ પોઈન્ટ છે. ખ્યાલ આવ્યો? સેક્શન ના લખો તો ખોટું નહીં પડે, પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી માર્ક્સ નહીં મળે. હા, અને બીજી વસ્તુ એ પણ ખરી કે ખોટી સેક્શન ના લખતા, ઓવર કોન્ફિડન્સમાં આવી અને ખોટું બતાવવા માટે, મતલબ અલગ ઇમ્પ્રેશન બતાવવા માટે ખોટી સેક્શન ના લખતા. જો યાદ હોય તો સાચી સેક્શન લખજો, અધરવાઇઝ ના લખતા. મિત્રો, અહીંયા ફર્સ્ટ એલિમેન્ટ છે એ છે કોમ્પિટન્ટ પાર્ટીઝ. મિત્રો, ફર્સ્ટ એલિમેન્ટ છે એ છે કોમ્પિટન્ટ પાર્ટીઝ. મિત્રો, કોમ્પિટન્ટ પાર્ટીઝ એટલે શું કહેવા માગે છે કે કોન્ટ્રાક્ટ કરવા માટે જે પાર્ટી છે એ કોમ્પિટન્ટ હોવી જોઈએ. કોમ્પિટન્ટ એટલે કે એ કરાર કરવા માટે સક્ષમ પાર્ટી હોવી જોઈએ. કોમ્પિટન્ટ એટલે સક્ષમ, એટલે કે એ જે વ્યક્તિ છે એ કરાર કરવા માટે લાયક, સક્ષમ હોવો જોઈએ. પર્સન ઇઝ કોમ્પિટન્ટ ટુ કોન્ટ્રાક્ટ. ધેટ મીન્સ અહીંયા એવું કહેવા માગે છે કે that person has a age of majority according to law to subject. મતલબ કે એ વ્યક્તિની એજ એક કરાર કરવા માટેની થઈ ગયેલી હોવી જોઈએ. રાઈટ? એટલે કે અહીંયા એવું કહેવામાં આવે છે કે વ્યક્તિની એક ઉંમર કરાર કરવા માટે લાયક હોવી જોઈએ, જેમ કે 18 વર્ષથી મોટો હોવો જોઈએ. 18 વર્ષથી નાનો હોય તો એ માઇનોર કહેવાય, તો માઇનોર વ્યક્તિ ચાલે નહીં. બીજું વાત કરીએ, કોમ્પિટન્ટ પાર્ટી એટલે સક્ષમ પાર્ટી. તો સક્ષમ પાર્ટી કોને કહેવાય? તો એક તો એની એજ થયેલી હોવી જોઈએ. રાઈટ? બીજો ટોપિક કે એજથી મેજર થાય તો જ એ બની શકે. બીજો ટોપિક મિત્રો છે કે ધ પર્સન ઇઝ અ સાઉન્ડ માઇન્ડ. સાઉન્ડ માઇન્ડ ધેટ
મીન્સ કે એ વ્યક્તિ જાગૃત મગજનો હોવો જોઈએ. મતલબ કે વ્યક્તિ ડાહ્યો હોવો જોઈએ, ગાંડો વ્યક્તિ હોવો જોઈએ નહીં. ખ્યાલ આવ્યો? તો એવો વ્યક્તિ કોમ્પિટન્ટ કહેવાય. પછી બીજું કોને કહેવાય? ધેટ પર્સન ઇઝ નોટ ડિસ્ક્વોલિફાઈડ ફ્રોમ કોન્ટ્રાક્ટિંગ બાય લો. એટલે પહેલો ટોપિક આપણો એ જ આવે. બીજો સાઉન્ડ માઇન્ડ આવે. સાઉન્ડ માઇન્ડ એટલે કે ડાયો હોવો જોઈએ. એન્ડ ડઝ નોટ ડિસ્ક્વોલિફાઈડ બાય લો. એટલે કે કાયદા દ્વારા એને ડિસ્ક્વોલિફાઈડ ના કરેલો હોવો જોઈએ. ડિસ્ક્વોલિફાઈડ એટલે કે એને કાયદા દ્વારા એ વ્યક્તિને ડિસ્ક્વોલિફાઈડ ના કર્યો હોય, કે કાયદાએ એને અયોગ્ય ના ગણ્યો હોય કે ભાઈ આ વ્યક્તિ લાયક નથી કરાર કરવા માટે, એવો કાયદાએ એને ડિસ્ક્વોલિફાઈડ કરેલો હોવો જોઈએ નહીં. એવો વ્યક્તિ એ કોમ્પિટન્ટ પાર્ટી કહેવાય છે. એટલે ટૂંકમાં આપણે કહીએ કે જે વ્યક્તિ આટલા વ્યક્તિ કોમ્પિટન્ટ પાર્ટી ના કહેવાય. કયા વ્યક્તિ કોમ્પિટન્ટ પાર્ટી નહીં કહેવાય? કે જે વ્યક્તિ માઇનોર છે, રાઈટ, માઇનોર છે એ કોમ્પિટન્ટ પાર્ટી ના કહેવાય. એ કરાર કરવા માટે લાયક નથી. માઇનોર એટલે 18 વર્ષથી ઓછી ઉંમરનો. બીજો આવે અનસાઉન્ડ માઇન્ડ, ગાંડો વ્યક્તિ, રાઈટ. ત્રીજો આવે છે ડિસ્ક્વોલિફાઈડ પર્સન એટલે કે ઇન્સોલ્વન્ટ પર્સન, કે જેને કાયદાએ માન્ય નથી આપ્યો એવો વ્યક્તિ. એ વ્યક્તિઓ કરાર કરવા માટે લાયક વ્યક્તિ કહેવાતા નથી, એટલે કોમ્પિટન્ટ પાર્ટીમાં આવતા નથી. તો પહેલો પોઈન્ટ ખ્યાલ આવી ગયો કે કોન્ટ્રાક્ટ કરવા માટે કોમ્પિટન્ટ પાર્ટી જ જોઈએ. ધેર મસ્ટ બી કોમ્પિટન્ટ પાર્ટી આર રિક્વાયર્ડ. કોમ્પિટન્ટ પાર્ટીમાં કોણ હોવું જોઈએ? મેજર પર્સન એટલે કે જેની એજ 18થી વધી ગઈ હોય એ. બીજું સાઉન્ડ માઇન્ડ એટલે કે જે વ્યક્તિ ડાહ્યો માણસ છે એ. અનસાઉન્ડ એટલે કે ગાંડો ના ચાલે. અને ત્રીજું છે ક્વોલિફાઈડ પર્સન એટલે કે અનક્વોલિફાઈડ વ્યક્તિ પણ ચાલે. ક્લિયર? તો એ આપણે વાત કરી અહીંયા, પહેલી વાત કરી એ આપણે કોમ્પિટન્ટ પાર્ટી. સેકન્ડ ટોપિક છે મિત્રો આપણો, એ છે પ્રપોઝલ એન્ડ એક્સેપ્ટન્સ. પ્રપોઝલ એન્ડ એક્સેપ્ટન્સ એટલે કે મિત્રો કોન્ટ્રાક્ટ થવા માટે સૌથી પહેલાં જે પણ લીગલ કોન્ટ્રાક્ટ કરવો હોય તો એના માટે સૌથી પહેલાં એગ્રીમેન્ટ થવું જોઈએ. શું બનવું જોઈએ? એગ્રીમેન્ટ. મતલબ એવરી લીગલ કોન્ટ્રાક્ટ મસ્ટ બી એન એગ્રીમેન્ટ. એગ્રીમેન્ટ કોને કહેવાય? આપણે હમણાં જ દેખ્યું હતું કે પ્રપોઝલ પ્લસ એક્સેપ્ટન્સ ઇટ વિલ બીકમ એગ્રીમેન્ટ. એટલે કે પ્રપોઝલ થાય અને એક્સેપ્ટન્સ થાય તો એ એગ્રીમેન્ટ બને છે. એટલે કોન્ટ્રાક્ટ થવા માટે સૌથી પહેલાં એગ્રીમેન્ટ બનવું પડે. When one party make proposal to do or abstract from doing something to another person and another parties accept it, this promise is become an agreement. એગ્રીમેન્ટ કોને કહેવાય? આપણે લાસ્ટ ટાઈમ ચલાવ્યું હતું મિત્રો કે કોન્ટ્રાક્ટ બનવા માટે પહેલાં એગ્રીમેન્ટ બને. એ એગ્રીમેન્ટ એ કોને કહેવાય? તો આપણે લખ્યું હતું કે વન પાર્ટી ઇઝ રિક્વેસ્ટ ટુ અનધર પાર્ટી ફોર પરફોર્મન્સ ઓફ એની ઓર એબ્સ્ટ્રેક્ટ ફ્રોમ ડુઈંગ એનીથિંગ એન્ડ one party is proposed to do or abstract from doing something and another parties accept it. એક પાર્ટી પ્રપોઝ કરે છે અને બીજી પાર્ટી એક્સેપ્ટ કરે છે તો આ જે પ્રોમિસ બની, આ જે બંને વચ્ચેની ટર્મ્સ બની એને એગ્રીમેન્ટ કહેવાય છે. ક્લિયર?
ખ્યાલ આવ્યો? અહીંયા શું કહે છે? બોથ ધ પાર્ટી મસ્ટ ફુલ્લી અવેર ઓફ પ્રપોઝલ એન્ડ એક્સેપ્ટન્સ. મતલબ આ જે પ્રપોઝલ એક વ્યક્તિએ કર્યું, બીજાએ એક્સેપ્ટ કર્યું, એ બંને પાર્ટીને આ પ્રપોઝલના એક્સેપ્ટન્સનું ફુલ્લી નોલેજ હોવું જોઈએ. બોથ ધ પાર્ટી આર અવેર અબાઉટ ધીસ પ્રપોઝલ એન્ડ એક્સેપ્ટન્સ. એટલે કે બંને પાર્ટીને ખબર હોવી જોઈએ. ખાલી ઊંઘમાં હા કરેલું ના ચાલે કે હા એકે પ્રપોઝ કર્યો, બીજાએ હા પાડી દીધી, બીજા ધાર કે હું તો કે મજાક કરતો હતો, એવું નહીં. એક પાર્ટી પ્રપોઝ કરે છે તો બીજો એક્સેપ્ટ કરે, એ બંનેને ખબર હોવી જોઈએ. જાગૃત અવસ્થામાં એ ડિસાઇડ થવું જોઈએ. ક્લિયર? તો એ છે પ્રપોઝલ પ્લસ એક્સેપ્ટન્સ. ધેન આફ્ટર થર્ડ એલિમેન્ટ આવે છે મિત્રો, એ છે થર્ડ એલિમેન્ટ આપણું આવે છે, એ છે લીગલ રાઇટ એન્ડ ઓબ્લિગેશન. લીગલ રાઇટ એન્ડ obligations. Legal right and obligation. મિત્રો, લીગલ રાઇટ એન્ડ ઓબ્લિગેશન શું કહેવા માગે છે કે આ જે તમે એગ્રીમેન્ટ ડિસાઇડ કર્યું, બે વચ્ચે એગ્રીમેન્ટ થયું, રાઈટ, એ એગ્રીમેન્ટ લીગલ રિલેશનશીપ ક્રિએટ કરતું હોવું જોઈએ. મતલબ તમારા બંને વચ્ચે જે એગ્રીમેન્ટ થયું છે એ એગ્રીમેન્ટ લીગલ હોવું જોઈએ. આપણે આ ટોપિક લાસ્ટ ટાઈમ ચલાવ્યો હતો કે જે પણ એગ્રીમેન્ટ કરવામાં આવે છે એ લીગલ હોય તો જ કોન્ટ્રાક્ટ બને છે. લીગલ એગ્રીમેન્ટ ના હોય તો કોન્ટ્રાક્ટ નથી બનતો. આપણે દેખ્યું હતું કે સોશિયલ ઇન્વિટેશન, તમે તમારા કોઈ રિશ્તેદારને કોઈ સોશિયલ ઇન્વિટેશન આપો છો, જમવા માટેનું, ડિનર માટેનું ઇન્વિટેશન આપો છો અને એ એક્સેપ્ટ કરે છે, પણ એ તમારા ત્યાં ના આવે તો તમે એના પર કોઈ કેસ નથી કરી શકતા કે તું મારા ત્યાં જમવા નહીં આવે એટલે મને નુકસાન થયું, લાય 50,000 રૂપિયાનો દંડ. એવું તમે લીગલ ઓબ્લાઇઝ કરી શકતા નથી. એટલે કે અહીંયા જે પણ રિલેશનશીપ થાય છે એ લીગલ ક્રિએટ થવી જોઈએ તો જ કોન્ટ્રાક્ટ કહેવાશે. લીગલ ઓબ્લિગેશન થવું જોઈએ. મતલબ તમે કોઈ પાસે કરાર કર્યો અને કરારનો ભંગ કરે તો તમે કાયદેસર એના પર કેસ કરી શકો, એવું લીગલ ઓબ્લિગેશન થવું જોઈએ તો જ કોન્ટ્રાક્ટ કહેવાશે. જો લીગલ ઓબ્લિગેશન નહીં હોય તો કોન્ટ્રાક્ટ કહેવાશે નહીં. ખ્યાલ આવ્યો મિત્રો? તો અહીંયા લીગલ ઓબ્લિગેશન ક્રિએટ થવું જોઈએ. ધેટ મીન્સ કે તમે સામેવાળાને જે પ્રપોઝલ કરો છો, સામેવાળાનો એક્સેપ્ટ કરે છે અને એ લીગલી એ વસ્તુનું એક એક્સેપ્ટ થવું જોઈએ અને સામેવાળો એ એક્સેપ્ટ કરે છે એના પર લીગલ રિલેશન ક્રિએટ થવી જોઈએ. મતલબ કે અહીંયા એવું કહેવા માગે છે કે એગ્રીમેન્ટ arrived, it will create a legal relationship and the party has a legal right for suit. Legal right for suit મતલબ જો બંનેમાંથી કોઈ પાર્ટી કરારનો ભંગ કરે તો કાયદેસર અન્ય પાર્ટીને એના પાસેથી કરાર ભંગનો નુકસાન વળતર વસૂલ કરવાનો અધિકાર હોય તો એને કહેવાય છે લીગલ રાઇટ. ક્લિયર? ત્યાં પછીની વાત કરીએ મિત્રો, અને આની અંદર એ તમને ખ્યાલ આવી ગયો હશે, હાલ જ મેં વાત કરી કે સોશિયલ ઇન્વિટેશન છે એ બધા લીગલ રાઇટ ક્રિએટ કરતા નથી, એટલે એની અંદર કોઈ નિયમ લાગુ પડે નહીં. ત્યાર પછીનું મિત્રો એલિમેન્ટ છે એ છે ફ્રી કન્સન્ટ. ફ્રી કન્સન્ટ. ફ્રી કન્સન્ટનો મતલબ થાય છે મિત્રો મુક્ત સંમતિ. મુક્ત સંમતિ એટલે કે એક વ્યક્તિ જ્યારે બીજા વ્યક્તિને કોઈ કોન્ટ્રાક્ટ જ્યારે બંને વચ્ચે કરે છે
ત્યારે બંને વ્યક્તિઓની મુક્ત સંમતિ હોવી જોઈએ. મતલબ કે અહીંયા બંને વ્યક્તિઓએ પોતાની ઈચ્છાથી આ કોન્ટ્રાક્ટ એક્સેપ્ટ કરેલો હોવો જોઈએ. આની અંદર કોઈ ધમકી ના ચાલે. ધમકીથી જો તમે કરાયું હોય તો કોર્સિયન કહેવાય. તમે એને ધમકી આપી છે, બળજબરી કરી છે, તો સેક્શન 15 મુજબ એ ઇનવેલિડ થઈ જાય. અનડ્યુ ઇન્ફ્લુઅન્સ, તમે કોઈ અયોગ્ય લાગવટ લગાડી છે, ગમે એમ કરીને દબાવમાં નાખીને કરાર કર્યો તો પણ ના ચાલે. ફ્રોડ કરી અને તમે એની સાથે કરાર કર્યો તો ના ચાલે. ખોટું મિસરિપ્રેઝન્ટેશન કર્યું છે તો પણ ના ચાલે. ભૂલથી કોન્ટ્રાક્ટ થઈ ગયો તો પણ ના ચાલે. આ બધી વસ્તુની અંદર વ્યક્તિએ ઈચ્છાથી કરાર નથી કર્યો એટલે વેલિડ કહેવાશે નહીં. તમારો કરાર એ ફ્રીલી, મુક્તપણે ઈચ્છાથી થયેલો હોય તો જ એ વેલિડ કહેવાય છે. ઈચ્છા વગરનો થયેલો કરાર એ વેલિડ કહેવાતો નથી. એટલે પાર્ટીની ફ્રી કન્સન્ટ હોવી જોઈએ, મુક્તમાં સંમતિ હોવી જોઈએ તો જ એ વેલિડ કહેવાય છે. બંને પાર્ટીએ મુક્તપણે સંમતિ આપી હોવી જોઈએ તો જ એ વેલિડ કહેવાય છે. ત્યાર પછીનો મિત્રો પોઈન્ટ છે લોફુલ કન્સિડરેશન એન્ડ ઓબ્જેક્ટ. લોફુલ કન્સિડરેશન એન્ડ ઓબ્જેક્ટ મતલબ કે તમારું કોન્ટ્રાક્ટ છે એની અંદર તમે જે કોન્ટ્રાક્ટ કરો છો એની અંદર કમ્પેન્સેશન હોવું જરૂરી છે. અને એ છે લોફુલ કન્સિડરેશન. એટલે કે કન્સિડરેશન ઇઝ અ રિકમ્પેન્સેશન ગિવન બાય ધ પાર્ટી ઓફ કોન્ટ્રાક્ટિંગ ટુ અધર. મતલબ કે મિત્રો એક પાર્ટી જ્યારે બીજી પાર્ટી સાથે કોન્ટ્રાક્ટ કરે છે ત્યારે બીજી પાર્ટી એ પ્રથમ પાર્ટીને જે વળતર આપે છે એને કમ્પેન્સેશન કહેવાય છે. આ કમ્પેન્સેશન છે તો જ કોન્ટ્રાક્ટ કહેવાય. બીજી ભાષામાં કહીએ કે નો કન્સિડરેશન નો કોન્ટ્રાક્ટ. જો કન્સિડરેશન ના હોય તો એ કોન્ટ્રાક્ટ કહેવાતો નથી. અને શબ્દ છે લોફુલ કન્સિડરેશન. લોફુલ કન્સિડરેશન એટલે મિત્રો કે અહીંયા જે પણ તમારું કન્સિડરેશન છે, વળતર છે, કાયદા દ્વારા માન્ય હોવું જોઈએ. હવે તમે કન્સિડરેશન ખાલી બતાવવા માટે 2 કરોડનો કોન્ટ્રાક્ટ હોય, ખાલી 2 લાખનું કન્સિડરેશન બતાવો, ખાલી બતાવવા પૂરતું, તો ના ચાલે. કન્સિડરેશન વેલિડ હોવું જોઈએ. અને બીજો પોઈન્ટ છે કે જે તમારો ઓબ્જેક્ટ છે એ પણ લોફુલ હોવો જોઈએ. રાઈટ? મતલબ કે તમે ઓબ્જેક્ટ તમારો બતાવો છો એ માન્ય હોવો જોઈએ. કરાર તમારો માન્ય હોવો જોઈએ. પછી તમે એવા કરાર કરો કે જે લોફુલ નથી તો એ નહીં ચાલે. કન્સિડરેશન અને ઓબ્જેક્ટ બંને લોફુલ હોવા જોઈએ. એટલે કે માન્ય હોવા જોઈએ, વેલિડ હોવા જોઈએ તો જ એ માન્ય કહેવાય છે. અનલોફુલ ઓબ્જેક્ટ હશે તો એ કોન્ટ્રાક્ટમાં આવશે નહીં. પછી એના પછીનું એલિમેન્ટ છે એગ્રીમેન્ટ. એગ્રીમેન્ટ મસ્ટ નોટ બી void under law. એટલે કે તમારું જે એગ્રીમેન્ટ છે એ પહેલથી જ વોઇડ ના હોવું જોઈએ. વોઇડ એટલે રદ બાતલ. વોઇડ એટલે રદ બાતલ. એટલે કે પહેલથી જ રદ બાતલ ના હોવું જોઈએ. મતલબ તમે કરાર કર્યો અને એ તો પહેલથી જ રદ બાતલ હતો. જેમ કે દુશ્મન દેશ સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવે તો એ રદ બાતલ કહેવાય. હવે તમે આવો કોઈ કોન્ટ્રાક્ટ કર્યો છે તો એ તો વેલિડ કહેવાય જ નહીં. રાઈટ? તો એવું પહેલથી જ રદ બાતલ ના હોવું જોઈએ. અમુક કોન્ટ્રાક્ટ એવા છે કે જેને ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટે મંજૂરી નથી આપી તો એવા વોઇડ એગ્રીમેન્ટ કહેવાશે. એવા વોઇડ એગ્રીમેન્ટ કહેવાય. તો એવો વોઇડ એગ્રીમેન્ટ હોવો જોઈએ નહીં. જેમ કે વાત કરીએ એગ્રીમેન્ટ ઇન રિસ્ટ્રેન્ટ ઓફ મેરેજ. તમે કોઈને લગ્ન કરતાં રોકી ના શકો. કોઈની ઈચ્છા હોય ત્યાં લગ્ન કરી શકે, એમાં તમે એને દબાવ નાખી અને રોકી ના શકો. જો એવું તમે રોકો તમે કરારનો ભંગ કર્યો કહેવાય. બીજું
એગ્રીમેન્ટ ઇન રિસ્ટ્રેન્ટ ઓફ ટ્રેડ, તમે કોઈને અમુક વેપાર કરતાં પણ રોકી શકતા નથી, કારણ કે એની ઈચ્છા પ્રમાણે ધંધો કરી શકે. ત્રીજું, એગ્રીમેન્ટ ઇન રિસ્ટ્રેન્ટ ઓફ લીગલ પ્રોસિડિંગ, કોઈ કાયદા દ્વારા માન્ય કોઈ વ્યક્તિ કોઈના ઉપર કેસ કરવા માગતો હોય લીગલ પ્રોસિડિંગ, તો એમાં તમે રોકી ના શકો, એની ઈચ્છાથી કરી શકે છે. ચોથું, જે વેગરિંગ એગ્રીમેન્ટ એટલે કે જુગારી સમજૂતી કરી છે તો એ કાયદા દ્વારા ખોટી છે. એગ્રીમેન્ટ ઓફ ઇમ્પોસિબલ એક્ટ, તમે કોઈ અશક્ય વસ્તુનો કરાર કરો છો તો એ પણ કાયદા દ્વારા અમાન્ય છે. તમે એમ કહો હું ચાંદ તારા તોડી લઈશ તો એ શક્ય છે નહીં. એટલે આવા જે કોઈ પણ એગ્રીમેન્ટ થાય છે એ પહેલથી જ વોઇડ કહેવાય છે. તો આ વોઇડ એગ્રીમેન્ટ હોવા જોઈએ નહીં, નોટ વોઇડ એગ્રીમેન્ટ, રાઈટ. ત્યારબાદનો મિત્રો ટોપિક છે એ છે મિત્રો ત્યારબાદનો કોન્ટ્રાક્ટ એ આપણો ટોપિક છે કોન્ટ્રાક્ટ મસ્ટ નોટ બી ફોર ઇમ્પોસિબલ એક્ટ. કોન્ટ્રાક્ટ must not be for impossible act. એટલે કે તમે ઇમ્પોસિબલ એક્ટ માટે કોઈ કોન્ટ્રાક્ટ કરેલો હોવો જોઈએ નહીં. ધારો કે એ વ્યક્તિએ બી વ્યક્તિ સાથે મેરેજ કરેલા છે અને પછી એ સી વ્યક્તિને વચન આપે કે હું તારી સાથે પણ મેરેજ કરીશ, તો ઇમ્પોસિબલ છે. ઓલરેડી એના મેરેજ થઈ ગયા છે તો એ વેલિડ ના કહેવાય. ક્લિયર? તો કોઈ ઇમ્પોસિબલ એક્ટ માટેનો કોન્ટ્રાક્ટ થયેલો હોવો જોઈએ નહીં. ક્લિયર? તો જ એ વેલિડ કહેવાશે. મતલબ જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે જે એગ્રીમેન્ટ થાય છે, જે કોન્ટ્રાક્ટ થાય છે, એ ઇન્ફોર્સેબલ હોવું જોઈએ. ઇન્ફોર્સેબલ એટલે માન્ય થઈ શકે, પાર થઈ શકે એવું હોવું જોઈએ, રાઈટ. ઇમ્પોસિબલ એક્ટનું તમે કોન્ટ્રાક્ટ કરો છો તો એ ઇનવેલિડ કહેવાય. તમે એક વ્યક્તિ બીજા વ્યક્તિ એમ કે હું તને આટલો ચરસ ગાંજો સપ્લાય કરીશ, તો એ ઇમ્પોસિબલ છે, વેલિડ નથી. એ વ્યક્તિ બી વ્યક્તિ એમ કે હું તને તાજમહેલ ખરીદીને આપી દઈશ, તો એ ઇમ્પોસિબલ છે. તો એવો કોન્ટ્રાક્ટ હોવો જોઈએ નહીં. કે જે એગ્રીમેન્ટનો કોઈ મિનિંગ જ નથી નીકળતો, મિનિંગલેસ, એવા એગ્રીમેન્ટ બધા ઇમ્પોસિબલ કહેવાય છે. તમે એમ કહો કે હું ચાંદ તારા તોડીને લાવીશ, તો ઇમ્પોસિબલ છે, એ શક્ય જ નથી, રાઈટ. ચાંદ તારા તોડી લાવવા એ કોઈ શક્ય વસ્તુ નથી. તો એવા કોન્ટ્રાક્ટ ઇનવેલિડ કહેવાય છે અને કાયદા દ્વારા માન્ય કહેવાતા નથી, રાઈટ. અને લાસ્ટ છે અધર લીગલ પ્રોવિઝન, અધર લીગલ પ્રોસિજર, અધર બીજી કઈ લીગલ પ્રોસિજર લાગે છે મિત્રો? તો એ છે કે કોન્ટ્રાક્ટ એ રાઇટિંગમાં હોવો જોઈએ. બીજું, એ કોન્ટ્રાક્ટ એ ટોટલી રજિસ્ટર કરાયેલો હોવો જોઈએ. બંને પર્સનની સિગ્નેચર હોવી જોઈએ, એના પર સ્ટેમ્પ લાગેલો હોવો જોઈએ અને બંને પાર્ટી માટે આ કોન્ટ્રાક્ટ ટ્રાન્સપેરન્ટ હોવો જોઈએ. તો એ અધર બીજા પ્રોસિજર લાગે છે. કયા લાગે છે? કે કોન્ટ્રાક્ટ રાઇટિંગમાં હોવો જોઈએ, બંને વ્યક્તિને રજિસ્ટર મતલબ એ કરાયેલો હોવો જોઈએ, બંને વ્યક્તિની સહી જોઈએ અને એના પર સ્ટેમ્પ લાગેલો જોઈએ. એ બીજા અધર પ્રોવિઝન જોઈએ, રાઈટ. તો એસેન્શિયલ એલિમેન્ટ ઓફ વેલિડ કોન્ટ્રાક્ટની આપણે વાત કરીએ તો પહેલું આવ્યું કોમ્પિટન્ટ પાર્ટી, એટલે કે કરાર કરવા માટે યોગ્ય પાર્ટી હોય તો જ કરાર કહેવાય. પ્રપોઝલ થાય અને એને એક્સેપ્ટ કરે તો જ કોન્ટ્રાક્ટ બને છે. બીજું આપણે દેખ્યું મિત્રો લીગલ રાઇટ એન્ડ ઓબ્લિગેશન, એટલે કે કાયદા દ્વારા એ હક અને એના પર ઓબ્લાઇઝ થતું હોય. ફ્રી કન્સર્ટ, મુક્ત રીતે બનેલો હોવો જોઈએ. પછી એની અંદર કોઈક અવેજ કન્સિડરેશન હોવું જોઈએ અને એ પણ લીગલ હોવું જોઈએ. કોઈ પણ વોઇડ એગ્રીમેન્ટ ના હોવું જોઈએ, એટલે કે એગ્રીમેન્ટ માન્ય હોવું જોઈએ. કોઈ પણ ઇમ્પોસિબલ એક્ટનો કોન્ટ્રાક્ટ ના હોવો જોઈએ અને બીજું લીગલ પ્રોસિજર થવી જોઈએ, તો એ કોન્ટ્રાક્ટ કહેવાય છે. ક્લિયર? તો આટલા
કોન્ટ્રાક્ટના વેલિડ એસેન્શિયલ એગ્રીમેન્ટ છે, એસેન્શિયલ એલિમેન્ટ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિકથી આગળ વધીશું, એ છે ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટ. ક્લિયર? તો આજે આટલા સુધી રાખીએ છીએ. ગુડ બાય, જય હિન્દ.